તો જો ગાઈસ આ સાઈડ છે ને ડુંગળી તો ગાઈસ તમે જો આપણે જઈએ ટિફિન આલવા અને આ તો અંધારું ગોટ થઈ ગયું ને વીજળીઓ જોરદાર થાય ને અંકિત તો ના ગાઈ આ સાઈડ વીજળીઓ થાય બોલો આપી હાલત ગઈ અંધારું ગોટ છે ને જો જોઈ તો ગાઈસ ગુડ મોર્નિંગ જય માતાજી. તો ગાઈસ સ્વાગત છે તમારું અમારા એક નવો વ્લોગમાં. અને આજે છે ને મમ્મી પપ્પાને ઘેર આવ્યા સવારે જો અને વૈશાલી ગુડ મોર્નિંગ જય માતાજી. તો ગાઈસ વૈશાલી મોરા ડુંગળી ટોમેટું ચમ મગમાં નાખવા. તો ગાઈસ આજ તો બનાવવાના છે મગ અને જો મમ્મી પપ્પાને ઘેર આવ્યો. ગુડ મોર્નિંગ જય માતાજી. પપ્પા ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ જય માતાજી. અમે ચાલુ લીમકી ના પોત પણ પેટી એનાથી ને તું દઈ મળી ફાટી ગયું ને હા હું ઘરે નાખી નહીં ચાલો પાણી પતી ગયું ને એમ કરાવવા તા ના પોની હા પોની જ નતું પ્રોગ્રામ પાણી નથી દૂધે ફાટી ગયું પછી ઘેરે જાવ પડે અને ગાઈ અમારે જો પાણી આવી ગયું ને તે લુગડો ધોવાનું બાકી હોય તો એટલે બસ લુગડો ધોઈ નાખીએ અમારે પાણી આવે એટલે કોમ પાલી જવું પડે અમારે એ ગાર મગ બફાવા મેં લેજો હું તમને બતા જો બસ મગ સરસ મસ્ત સાહેબ ને લુગવા ને એવું ધોવા હોય ને સાહેબ બાટલા ને એવું ભરી છે આ તો બાટલા ખાલી થઈ જાય આપણે જગમાં રેડી હોય તે હા હા લઈ જાઓ હવે પાણી પતી જાય કાલ પાણી ખૂટી દો ને હા તો ગાય તમે જો આ સાહેબ તો બાટલા ને એવું ગાય પપ્પા તેલ કાઢે પતી ગયું તેલ એ ના નહીં તો જાય કોઈ નહીં લે ચાલે તાપનું તો મેં એમ આપનું જ લીધું હતું 2 ડોલર તાપનું શું ગરમ થવા દેવાનું તો જો આ સાઈડ તો પપ્પાએ વઘાર્યું શું વઘાર્યું ગાય શાક વઘારી દીધું લાગે ને પપ્પા મગ વઘારે મગ વઘારવું હોય ને મગ લાવ્યા હતા રાતે ગાય રહ્યા વઘારે નાસ્તો બનાવવાનો ખીચડીનો દાદી હો પૂછા ગાય આ સાઈડ બે ગયો ગાય જો બધા નાસ્તો કરવા બે ગયો ખીચડી ચા હા ત્યાં નહીં ખાવું નહીં હમણાં નાસ્તો કરો તો ગાય બધા હંગાત બેઠો નાસ્તો કરો હા ભાઈ ચાલે ને ના તો આવે એમ આપણે નાસ્તો કરી લઈએ તો ગાય તમે જો આ સાઈડ ટિફિન ને એવું ભરાય અંકિત ગોળ ને બોલ ભરાયો ચાલો તો ગાય તો આ સાઈડ ટિફિન ને એવું ભરાય પેલું પાર્લે બિસ્કિટ 20 ભરો ખોલ એટલે બિસ્કિટ છોકરાને જેમ ટિફિન હા તો ગાય જો ટિફિન ને ભરાય હા દાળ બનાય શું બનાય હા મગ બનાય બરા રિક્ષા ખબર ગેસ બરા તો ગાય મમ્મી પપ્પાની હેડે ગાય ચોકન ચોકીએ અલ્યા તો ના છે અમારી રિક્ષા મમ્મી જો એ માં બાટલો ભરી દીધો મારો રૂમાલ ભરી દીધો હા ભરિયાલ ને હા તો ડબ્બો ભાઈ ના તને ભારે નહીં આવી ગયો તો ગાઈસ તમે જો હવામાં ગાઈસ જલ્દી આવી હતી એની હાલ ગાય છે ને રોટલા ખાવા હા ડેલી આવો તી ભાઈ તો આવી હતી ભાઈ મી પોણી તો ગાય જમે આશા તો નહીં હાલો ને ખવડાવો હરખું ખવડાવજે તો ગાય મમ્મીને બી હાલ જો અને ગાય આપણે હેડ્યા નોકરી તો સીધા તમે 12 વાગે મળશું બરોબર નહીં હાલ તો અંદરની હાલ બ્લોગ બનાવશે જોજો એવું એ તમારે બે બુન જોવાનું માર નહીં જોવાનું તો હું તને જ કહું તો ગાઈઝ હું ને ધોઈને રેડી થઈ ગયું આ છે નોકરી મમ્મી પપ્પાની છે નોકરી અને અંકિત જે હજુ મહી હા ઘરમાં એના ફોન જોવો
અને વૈશાલી જઈને આવા અને મારે લુગડો ઉકવવા જવાનું જો લુગડો ધોઈને મેરે ખાલી ઉકવવા જવાનું તો લેડો કાંઈ લુગડો ઉકવીએ હજુ વાહને પર ઢગલો વાહન જો એ બધો વાહન પડ્યો અહીં પડ્યો છે પેનગાર પડ્યો એટલે લુગડો ઉકવીને આવીને પછી વાહન ગઈએ ચલો લુગડો ઉકવીએ તો ગાય જો હારે તો હેડા ખેડામાં નોકરી જવાનું કેટલા વાગ્યા જો ગાય જાય આમ કહેતા નહીં કે મોડું જવાનું તું ટિફિન મોડું ના બનાવ ઉતાર કરીને બનાવે ને પછી મોડાટ થાય વળી તો ગાય હેડા તા જો ગાય આ બધું લઈને હાલવા જવાનું પાવું નોકરી જાય તો હાલ લઈ જવાનું લઈ જવાનું જોજો ગાય જા આજનો દાર હોય પછી કાલ જોજો હા જિંદગી મેં ના હાલવામાં કોઈ દાર જો મેલીને હેડ્યા જો હા ને મય મેલ દે ને પણ મય મેલ જો આ આવું કોમી નહીં થતું ગાય જો હા બાકી હું લઈને જાઉં હું લઈને જાઉં તમે નહીં લઈને હાલ લઈને જાઉં હું લઈને જાય ટિફિન કેમ હું લઈ જાઉં ને પા મેલીને જતા રહેજો જઈ તાના હું વરી તો ગાય અમે તો રેડી થઈ ગયા ને હમણાં ગટકા પોતું કરી વાંગે હા હેડો ને લઈ જાઓ મને હેડો તૈયાર જ છું હું આબા હેડો તો ગાય જો ને હાલ તો આ બાજુ વાહન અને હું કચરા પોતું કરતી જો ગાય એક રૂમમાં કરી હજુ 2 રૂમમાં બાકી અહીં પોતું કરતી હતી જો અહીં ખૂણામાં પોતું ચાલુ જ છે હજુ કરવાનું ગાય આજ તો શાક પપ્પા બનાવી ગયા ખાલી રોટલા એકલા જ બનાવવાના નહીં ને હાલ હા તો ગાય શાક તો પપ્પા આવવાના નાવા હતા ને મમ્મી 2 જણો તે નહીં ભાઈ નાસ્તો કરીને પછી જો આમાં હમણાં ટિફિન લઈ જઈશું અમે નહીં હાલ હા તો જો ગાય આ સાઈડ છે ને ડુંગળી ડીશ પડી જો ઉની લાયક તો ગાય આ સાઈડ છે ને આ ડુંગળી બટાકા શાક ચાલે છે બરી મરી બરાબર છે બરી મરી અને જો ગાય 11 વાગી ગયા ને અમારામાં બનાવવાની રોટલી તો આમાં થોડી 11-15 થાય પછી રોટલા બનાવીએ અને જો ગાય તાપ જેવું પડે છે પેલું કૂતરું જેવું હોય જોઈએ તાપનું બાપુ સોયલો ઠંડુ લાગે ને એટલે માટીમાં બેસી બોલીએ શું બોલીએ કશું નહીં તો ગાય 11-11:30 થઈ ગયા અને ખરો તાપ વૈશાલી બનાવે એ ઘઉંની રોટલી હું બનાવું બાજરીની રોટલી હા ચલો ગાઈસ રસોઈ બનાવવા ચોકન અરે રજુ જો રે ને સારું કરજો મને તો હાથ જ કોના થયા હું લોટ ડોરી આમ જોજે આમ આમ જો ને બીજો મારો હાથ બગાડે જઈ પણ દેખાતી નહીં નાટક વાળી યાર એટલે હેલો ગાઈસ તાન રોટલો બોટલા બનાવી દીધું ચૂડો ગામ બાકી હશે હા નહીં જવું તો શું નાટક કરી પેલા એટલે તો જો ગાઈસ આયા ઘેર આવી છે આમ હાલ બીજા શું લઈને દૂધ છાશ ને એની દૂધ બધું લઈને આવ્યો હું બધું લઈને આવ્યા ને દૂધ જો જેની દૂધ મોટી દૂધ હા પપ્પાને નહીં તમારે હા મેં તમારા રંગ તારી તો ગાય અમારે જમવાનું બાકી તો લે જમી લઈએ અને દૂધ ને છાશ ને બધું ચલો જમવા હા જમવા શું લેવાનું તમે કે લેવાનું પણ એમ ના કીધું બાટલો લેવાનું છેલ્લે કીધું તારે છેલ્લે કીધું બાટલો લેવાનું તા હું બેરી નહીં માટી રમ ગૌસ ખાના ફટફટ એમ કેટલી વાત અંદર એ દૂધ પી જા મીકી દે બરોબર પપ્પા એમને તો ગાઈસ પાઉ ટિફિન આવવા જવાનું સાતું તૂટી ના જાજો ટિફિન પણ થેલી તોડ નાખ ને કરતી શું તું એ
દૂધ ના પડી જાય એના કરતા તો ભલી વાર ઓછો હ પણ યાર ના પડે એમાં ભલીવાર હરો નહીં હો જૂઠું ના બોલશે સાચું ના બોલું એમાં મને આવડે કોઈ કાઢતા નહીં આવડતું તો તૂટી નહીં જાય તૂટી જ જાય તૂટી જાય તો ગાય તમે જો આજે આપણે જમવા બે ગયા ગાય મસ્તી અને મગનું શાક બનાવ્યું ને એક નંબર બન્યું કોને વગાડ્યું તાન અને જો આ સાઈડ ની હે લેબુ અને ડુંગળી કાપો હતા તો લેબુ વાળી ડુંગળી. તાન નહીં ખાવાનું ને હલ ડુંગળી હું મારા માટે મને ના મગમાં ડુંગળી જોવો જ. મગની દાળમાં જો એમાં લેબુ ને તો ને મસ્ત લાગે ચક્કાસ લાગે હું ખટ્ટી મીઠી ડુંગળી લાગે. પેલી વટાળામાં હોય ને એવી મસ્તી આવે હે સ્વાદ. તો લેવો ગાય તાન આ સાઈડ ની જો ગાય છે ને ડુંગળી ને એવું મોરે હ લેબુ ને એવું ગાય જો આપણે જમવા બેસજો એ રહી જવાનું પડી પડી રહ્યા કોઈ ખાતું નહીં જતા આખી વાત કરજો વાટકો પડી નિહાલ રહી જવાનું તમે ખાલી ચાલો તો ને મારી ચિંતા ના કરે તમે. હમ હું તો કાંઈ શાંતિ મારી જ ઘર હે. ના ભાઈ આજે ખાવાનું મને. મને ના ખબર મારું ઘર આ પીનું બોલો કેમ એવું બોલો કાંઈ તમે જો આ સાઈડ તો જમી લીધું છે સાફ સફાઈ ને એવું તો આવ્યા ને ભાઈ સાહેબ એ વાહને કહી રહ્યો ના જોવાનો બાકી. મૂકો જબરી ઉતાવળ રાખી હમણાં તો અંદર તમે ફટ તો નહીં એમને ગઈ તો વાળા બરાબર તો ગાય દાદી બેઠો સાદા ને ગાય તો ટિફિન આવવા જવાનું તો પપ્પાને કીધું કે શાંતિ આવજો એટલે ભાઈ મૂકું ત્યાં શાંતિ જઈએ ટિફિન ને એવું લઈ ફોન આવ્યો તો મારા બાનો નહીં લઈ જવાના અમે તમને ના ભાઈ ઓ અજીતભાઈ મિલ ના આવો. તો ગાય ને બધા તૈયાર થઈ જાય આ મારે ઓ તારી જો આ તૈયાર થઈ જશે હું તો તૈયાર જ છું આપણે પહેલાથી કાંઈ જ નહીં કહું અરે ગાય ને જવાનું છે પણ થોડુંક મોડા જઈએ પપ્પા ને કહે થોડુંક મોડા આવે હા બે જાય જેટલી તું એક કેરિયા પર તો ગાઈસ તમે જો આપણે હેડે હા ટિફિન લઈને પપ્પાનું ને મમ્મીનું વાગવામાં આવી જાય ગાઈસ બાર હવા બાર થાય હંગાત થઈ જાય બે જણો હે નહીં લઈ જવાનું તો ગાઈસ જઈએ આપણે ટિફિન લઈ અને ગાઈસ જો તડકો આવી જાય શેતુલી કાપી નાખી એટલે તડકો આવે હો. ના હાઉ કતી વાર બી અહીંયા જઈને એટલે તો ગાઈસ તમે જો આપણે તો હેડે હા ગાઈસ ટિફિન ને એવું આવવા માટે ઓન બેહાર લીધો આ ઉતારીને આવું હેડીને આવો હો ને હા એટલું એટલું ચાલો હવે ને હવે તો જો આપણે ટિફિન આવ્યા પપ્પા એમનો કાલ લઈ ગયા હતા આજે ગયા હતા ઓડી ગયા હતા ટિફિન ને એવું આવવા થવું પડે ગાઈસ તમે જો આપણે તો આવી ગયા ટિફિન લઈ બધાએ ખાધું તો જો ગાઈસ કોમ ચાલુ થઈ ને આજ તો હરિયાણું એવું નહીં હા એવું બિહારી તું મીટર અંદર બિહારી ને બાર બિહારી બોલનું હોય ને ઓ વાહ હા તો શેર બનાવો પર હું કેવા આગળ નહીં આવી ગયો પણ અંદર નાખ્યો એવું બંધી વાંધે ખુલતું જ નહીં બોલો કાકો કીધો ને તારામ ખરેખર તો ગાય તો પપ્પા ને મમ્મી બેસજો આ સાહેબ જમવા ડુંગળી લઈ આપું મસ્તી શાક બન્યું તમે મયો કોને થાય જમવા બે ઘર જમે બાર બે હા તે બરી મળતી નથી ગાઈસ સમજો ને મમ્મીને વાહન ગવા કહેતા મી ના પાડી તું મમ્મી હું ગવા તમે ગવા હા હું જુઠ્ઠો નહીં જુઠ્ઠો તમે હો બરોબર કાંઈ કે મમ્મી ધોઈ નાખશે હું કહું મમ્મી કઈ ધોઈ તમારું કામ કરવાનું હતા લેવા હવે જઈએ આપણે ઘેર ટિફિન લઈને આવ્યા હતા મમ્મી ને જમી લીધું વાગવામાં આવી ગયા બે દોડનો જોવા અહીંયા ટાઈમ ફિક્સ છે આપણો તમે તો વાંધો નહીં આવો પવન છો આવો ગાઈસ મસ્તી ખડખડ ખડખડ કરતો
તો આપણે તો ત્યાં ઘેર નિહલ નવા લુગવા લઈ યાર આજે જવું લે તો ગાઈસ તમે જો ભાઈ આવ્યો હો ભાઈ ખીચડી વધી તે ફોન ના કરે તો બનાવત ના તને નહીં હું કર્યું જીતી આતી તો બધું તને મોટા શિખર તો ગાય તમે જો આ સાઈડ તો ને મળતો ને એવું શેકાય છે ગાય જો પાણી શેક દો એમ નહીં કે દઉં તેલ પેલું કે ગયા તે તેલ તેલ તો ફેક્ટરી બનેલું કેવાય તમે જો નિહલ બ્લોગ જો કેટલા પહોંચ્યો આપણને આ સાઈડ ગાય જો ને ભાઈ બે ગયો જમવા ભાઈ એ ખીચડી જાતે બનાવી જાતે ખા બે જો આવો મહેમાન જોઈ ને કેતો તો ખરા દાદી કે આવશે એટલે કોઈક શાક ના બનાવી દેવા નહીં કીધું હોય તો ગાઈસ આયા છે નોકરી અને મુહિરાજી અરે ચા છે ને ચા કરતો હતો જો ગાઈ વૈશાલી તો પાણી આવ્યું તે પાણી ભરો ને બધું ભરી દીધું મને ચા ઉકળો જો ચા ઉકળો આમાં પાણી મેળે ચંકાવું ને બોલફ્રેન્ડ પીવાનું બોલફ્રેન્ડ હું હજુ દાદી બેને પાણી ભરાય પેન તો કાલ ના આવો ને તો હોતો ના આવો પછી તો અમુક ટાઈમે પાણી નહીં આવતું ને તો એ લોકો ચા બનાવી દે જો કચરાવાનું બાકી લુગડવાનું બધું બાકી થોડું ધીમે ધીમે કામ કરીએ ચા બનાવીને ચા પી લઈએ બુરા વાર દીધા અને આ બાદ જો બોરીફાઈને બેહ્યો બોરીફાઈ મોડો જાય ને ઘેર ને બોરીફાઈને તો હજુ 6-7 વાગશે પેલું ચૂડાની ચા ફૂંક મારતા ને જાનું પપ્પા આવું બોલવા જે કરાવાય પર ફૂલ લાકડો ના હરગ ના તો ગાય જો મેં તો ખીચડી મેળ દીધી ખીચડી ઓળ દીધી ખીચડી ચલાવ અને નોકરી આવી ગયો તો ઘેર અને ફઈ ગયો ઘેર અને અમે બે ગાય નાસ્તો કરવા માટે જો ગાઈશ વેફર અને હું સેવ મમરા અને ગાય ચવાણું તો ગાય તમે તો અંકિત એટલે અત્યારે નવા ને તાપનું એટલે મઈ પે કે બેથમાં તાન તો આ સાઈડ રોટલા ને એવું બને હ જમવાનું બને હ બળી તી જાય એની બ્લોગમાં જોયું જબરી બળી દી હોય રે ક્યાંથી નહીં કોઈ ને ખરેખર ગાય જો વસાવી કેવો નાખતો હતો ને તું બળી દીધી નહીં વસાવી તો કઈ લેજો ને વરસાદ વર્યો છે ટિફિન આવવા જવાનું હતું આવું તારા ચાપી આવવાનું ચાલે મેઠું નાખી દઉં મચો લેર ગાઈ તો તેલ લેવું તું થોડું આવું સ્વાદ થોડું તેલ વાળું કોરું કટ કર્યું શું કહ્યું ના દાદા તેલ રેડું પડે હું હા હું સર તો લેવો આપણે જઈએ ટિફિન આજ તો કોઈ લઈ જ નહીં જવાના અંકિતને બે જઈએ એ તો કાલે અંકિતજી નતા એટલે હું આવી તો આવું આવા તો બપોરનો ટાઈમ બપોરે જ હંગાત થઈ જવા હંગાત બપોરે નહીં લઈ જવા આ તો કાલે આવી બપોરે લઈ જ નહીં જવાનું કોઈનો સિસ્ટમ બદલી નાખીએ તમારું ઘર મમ્મી વાર જોડી દઈએ હા. તમારે જોડે જઈએ તો ગાઈસ તમે જો આપણે જઈએ ટિફિન આવવા અને આ તો અંધારું બહુ થઈ ગયું ને વીજળીઓ જોરદાર થાય ને અંકિત તો ના ગાય આ સાઈડ વીજળીઓ થાય બોલો આપી હાલત ગઈ અંધારું બહુ છે ને વીજળીઓ થાય બોલો થતી હતી ગાઈસ ગમો જોઈ ગાઈસ વીજળી જેવી રહી વરસાદ પડશે એવું લાગે નહીં કોઈ સારું તો આપણે તો આવી ગયા હા હોટલે ચો હોટલે તો વીજળી ચેવી થાય ને મમ્મી અલ્યા છે વીજળી થઈ જો વીજળી થાય જોરદાર આવાજ ગાજર તો આપણે તો આવી ગયા મમ્મી પપ્પા ટિફિન ને એવું હાલવા આવ્યો ને જોરદાર વીજળી ને એવું થાય બોલો ગાઈસ વાતાવરણ બગાડ નાખ્યું તો ગપચપ પવન બવન આપો ગાઈસ જોરદાર છો હા
સોમાં હમ એ બેઠો પડે ને તો બળે પડે સાચી વાત છે પણ આવું પડે ને એટલે કંટાળો ગાઈસ તમે જો આપણે તો યાદ હતા અંકિતે હેલોજન બેલોજન બંધી દીધો મસ્તી અને જો ગાઈસ જેવો મસ્તી પવન આવે જો વીજળી જેવી થાય જો ગાઈસ પવન આવે ને વીજળી થાય હા તો ગાઈસ આ તો ગાઈસ હમણાં એકન હું એ બતાવ્યું ગઈ છે ને હવે તો હું ગાઈસ હવાનું બતાવે ગાઈસ તો ગાઈસ વીજળી જેવી થાય બતાવું છું હમણાં વીજળી થાય જો થઈ ગાઈસ આપણે આ જોઈએ એમાં ફૂટ ના હોય યાર હા ખાઈ લ્યો તમે તો આ સાઈડ મમ્મી જમવા બેસી આપણે તો જમી લીધું ઘરે તમે જો આ સાઈડ તો મમ્મી પપ્પા જમવા બેસી ગયો અને હું જઉં ઘેર અંકિત એકન રહેવાનો અંકિત તો કઈ અંકિત તો એકન રહ અને જો કઈ વાતાવરણ થોડુંક બગડ્યું વાદળો કર્યો ઉપર વીજળી એવું થાય હું જવું તાને બરોબર આપણે તો ચાલના આવી ગયા હતા ઘેર અને ગાઈસ વાગવામાં આવી ગયા 10 અને 1 ઊંઘ્યા આપણે બરોબર ગુડ નાઇટ ગુડ નાઇટ જય માતાજી લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અમારા ચેનલ અમારા વિડીયો પણ બતાવતા આગળ